બેઝિક ઓફ કોમ્પ્યુટર. હવે જોઈએ વોટ ઇઝ અ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરને ઓળખી કઈ રીતે શકીએ? તો મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને માઉસ જેવા ડિવાઇસના સમૂહથી કોઈ એક ડિવાઇસ તૈયાર થતો હોય તે ડિવાઇસને કોમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ. હવે જે કોમ્પ્યુટર છે એ કયો ડિવાઇસ કહેવાય? તો કોમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. હવે કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? કોમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજને ગણવામાં આવે છે. હવે કોમ્પ્યુટર ચાલુ કરશો તો કોમ્પ્યુટર ચલાવવા માટે કોની જરૂર પડશે? યુઝર. તો યુઝર કોને કહેવાય? તો જે તે વ્યક્તિ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતો હોય તે વ્યક્તિને શું કહેતા હોઈએ છીએ? યુઝર. કોમ્પ્યુટર યુઝર કહેતા હોઈએ છીએ. અધર યુઝર જેમ કે એપ્લિકેશન યુઝર, જેમ કે MS ઓફિસ, ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ વગેરે જેવા એપ્લિકેશન યુઝર તમને જોવા મળશે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો મોબાઈલ યુઝર જેમ કે આઈફોન, વનપ્લસ, સેમસંગ. એ જ રીતે અલગ અલગ પ્રકારના યુઝર તમને જોવા મળશે. હવે કોમ્પ્યુટર ચાલુ કરતા આ રીતે યુઝરની સ્ક્રીન તમને જોવા મળશે. હવે કોમ્પ્યુટર ચાલુ કરતા જોવા મળતા અલગ અલગ યુઝરની સ્ક્રીનને સ્વિચ યુઝર કહે છે. આ તો લોક સ્ક્રીન પણ કહેતા હોઈએ છીએ. જેમ કે અહીંયા વીરકૃપા કોમ્પ્યુટર કરીને એક શું બનાવેલું છે? યુઝર. હવે આ જે સ્ક્રીન દેખવા મળતી હોય તે સ્ક્રીનને શું કહેતા હોઈએ છીએ? સ્વિચ યુઝર. એ જ રીતે તમારું પોતાનું લેપટોપ હોય, કોમ્પ્યુટર હોય તો તમે તમારા નામનું શું બનાવો? યુઝર. અને જે પહેલી સ્ક્રીન દેખાતી હોય તે સ્ક્રીનમાં આપણે શું કહેતા હોઈએ છીએ? સ્વિચ યુઝર. હવે કોમ્પ્યુટર ચાલુ કર્યા પછી સૌપ્રથમ વાર આ રીતે સ્ક્રીન તમને જોવા મળશે. હવે આ સ્ક્રીનને આપણે શું કહેતા હોઈએ છીએ? ડેસ્કટોપ. ડેસ્કટોપ કોને કહેવાય? તો કોમ્પ્યુટર ચાલુ કરતા સૌપ્રથમ વાર જોવા મળતી સ્ક્રીનને ડેસ્કટોપ કહે છે. હવે ડેસ્કટોપ ઉપર જોવા મળતા નાના નાના ચિત્રને આઇકોન કહે છે. અહીંયા તમને અલગ અલગ આઇકોન જોવા મળશે જેમ કે ફોલ્ડર આઇકોન, એપ્લિકેશન આઇકોન વગેરે આઇકોન જોવા મળશે. હવે ડેસ્કટોપની નીચે જોવા મળતી આડી લાઈન ડેસ્કટોપની નીચે એટલે કે આપણું શું છે? ડેસ્કટોપ. હવે ડેસ્કટોપની નીચે જોવા મળતી આડી લાઈનને ટાસ્ક બાર કહે છે. હવે ટાસ્ક બારની અંદર શું દર્શાવેલા હોય? જેટલા પણ પ્રોગ્રામ રનિંગ હોય એ બધા ક્યાં દર્શાવેલા હોય? તો ટાસ્ક બારમાં દર્શાવેલા હોય, રનિંગ ઓલ પ્રોગ્રામ્સ. અને ટાસ્ક બારની રાઈટ સાઈડમાં નોટિફિકેશન આઇકોન, ડેટ એન્ડ ટાઈમનો આઇકોન, લેંગ્વેજ આઇકોન, વોલ્યુમ આઇકોન, નેટવર્ક આઇકોન વગેરે આઇકોન ટાસ્ક બારની રાઈટ સાઈડમાં તમને જોવા મળશે. ટાસ્ક બારની લેફ્ટ સાઈડમાં જે ખૂણામાં બટન જોવા મળે છે તેને સ્ટાર્ટ મેનુ પણ આપણે કહેતા હોઈએ છીએ. સ્ટાર્ટ મેનુનું બીજું નામ વિન્ડો બટન પણ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે સ્ટાર્ટ મેનુની અંદર સર્ચ બાર દર્શાવેલું હોય છે. સર્ચ બારની મદદથી કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ સરળતાથી સર્ચ કરી અને તેને ઓપન કરી શકાય છે. હવે જે તે પ્રોગ્રામ તમે કોમ્પ્યુટરની અંદર નવો ઇન્સ્ટોલ કરો એ બધા પ્રોગ્રામ ક્યાં જોવા મળશે? તો સ્ટાર્ટ મેનુની અંદર ઇન્સ્ટોલ ઓલ પ્રોગ્રામ, ઇન્સ્ટોલ કરેલા તમામ પ્રોગ્રામ સ્ટાર્ટ મેનુની અંદર જોવા મળશે.